ગઈ 19/12/2025 કલાક 14:45 વાગે છોટાલાલની ચાલી ગેટ નંબર 5 પાસે ફરિયાદી છે ઇકબાલ ખાન પઠાણ પોતે નમાજ પઢીને પોતાના ઘરે જતા હતા. તે દરમિયાન એમની બાજુમાં પડોશમાં જ રહેતા મેરાજભાઈ મકબૂલભાઈ અંસારી નાઓએ તેઓને ગંદી બીભત્સ ગાળો બોલતા અને ફરિયાદીને એવું કહેલ કે તું કામ મારી સામે કતરાઈને જોઈ છે એ બાબતે ગંદી બીભત્સ ગાળો બોલીને બોલાચાલી કરેલ અને તલવારમાં લઈને જાહેરમાં અફસર મકબૂલ અંસારી, ફૈઝલ સબબભાઈ અંસારી અને મેરાજ મકબૂલભાઈ અંસારી ત્રણેય આરોપીનાઓએ દહેશત ફેલાવેલ અને ધમકી આપેલી ફરિયાદીને મારી નાખવાની, જે બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને ત્રણ આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવેલ. BNS ની કલમ 296B, 351(3) અને 324(2) જે એક્ટિવાને નુકસાન કરેલ છે તે બાબતની કલમો લગાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આરોપી ઉપર અગાઉ ચોરીના તથા મારામારી ઝઘડાના ગુનાઓ દાખલ થયેલ છે. ત્રણે સામે સાહેબ ગુનાઓ છે કે ખાલી એક જ બે આરોપી છે? ત્રણ સામે ગુના છે. અત્યારે તો એ લોકો છૂટક મજૂરી એ ટાઈપનું કામ જ કરે છે, પણ ગુનાઓ અગાઉ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં એ લોકો વિરુદ્ધ દાખલ થયેલા છે. 2023માં આ લોકોને એક ઝઘડો થયેલો, એની જૂની અદાવત પણ થોડી હતી, એ તપાસમાં હાલ અત્યારે નીકળ્યું છે કે 2023માં એ લોકોને સામે એક ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારે બનાવ બનેલો હતો. ઓકે.